મિત્રો કાલની મેચ છે ને મુંબઈ વાળા ભલે હારી ગયા હોય પણ એમના સ્કાઉટ્સ ને સલામ છે યાર. મુંબઈની ટીમે સાબિત કરીને બતાવી દીધું છે કે વી ડોન્ટ બાય સુપરસ્ટાર, વી મેક સુપરસ્ટાર. અમે સુપરસ્ટાર ને ખરીદતા નથી, અમે સુપરસ્ટાર બનાવીએ છીએ. વિઘ્નેશ પુથુર મિત્રો કેરલાના મલ્લાપુરમનો છોકરો છે, પિતા જે રિક્ષા ચાલક છે, માતા જે હાઉસવાઈફ છે ને 24 વર્ષની તેની ઉંમર છે. મિત્રો આ તો આજે શું એક લોકલ ટીમમાં જ રમ્યો હતો, સિનિયર સાથે તો રમ્યો નથી. IPL માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે તેમને 30 લાખની બેઝ પ્રાઇસ ઉપર ખરીદ્યો હતો અને નેટ પ્રેક્ટિસ માટે ખરીદ્યો હતો. અને કાલની ટીમમાં તો મિત્રો એ હિસ્સો પણ નહોતો. આ તો રોહિત શર્માના બદલે એને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લેવામાં આવ્યો હતો, પણ કાલ એને જે પ્રદર્શન કર્યું છે ને ખરેખર બધાને પ્રભાવિત કરી નાખ્યા છે. અને 3 મહત્વની વિકેટ લીધી છે. ઋતુરાજ ગાયકવાડ સરસ મજાના સેટ થઈ ગયા હતા, તેને આઉટ કરી નાખ્યો. શિવમ દુબેને પણ વિકેટ લઈ લીધી અને ત્યાર પછી દીપક હુડ્ડાની પણ વિકેટ લીધી ને 3 મહત્વની વિકેટ લીધી. અને એના પ્રદર્શને જેને મિત્રો બધાનું દિલ જીતી લીધું છે. અને જ્યારે મેચ પૂરી થઈને ત્યારે MS ધોનીએ મિત્રો એમને બોલાવી અને એની પીઠ થપથપાવી છે. અને તે વખતે તેને રવિ શાસ્ત્રી કોમેન્ટ્રી કરી રહ્યા હતા અને એમણે કીધું કે યાર આ પલ છે ને વિઘ્નેશ ક્યારે જીવનમાં નહીં ભૂલે. યાર આ પલ એના માટે હંમેશા માટે યાદગાર રહી જશે. કારણ કે MS ધોની મિત્રો એને બોલાવીને એની પીઠ થપથપાવતા હોય તો એનો મતલબ કે એને પ્રદર્શન એને ખરેખર સરસ મજાનું કર્યું છે. અને IPL છે ને મિત્રો ઘણા બધાની જિંદગી સુધારી નાખી છે. અને આવા સરસ મજાના પ્લેયર છે એ ભારતની ટીમને મળી રહ્યા છે IPL થ્રુ.